આ જૂનવાણી જોઈ શકો છો કેવું સરસ મજાનું દેખાઈ રહ્યું છે। આ રખડવાનું ખૂટે એમ જ નથી, યારે બાજુ ફરવાનું જ છે। આ તમે જોઈ શકો છો કેવી રીતે સરસ મજાનું ગાર્ડન છે જેમાં પાણી આપી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે આ સારસ પક્ષી છે, આ બંને ભેગા રહે છે। આપણા ભારતમાં બહુ ઓછા જોવા મળે છે, એટલે એને આ ડોલ્ફી છે, આ દરિયામાં જોવા મળે છે। આનો મગજ પણ માણસ જેવો હોય છે। તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ગાડી લઈને હર્ષદ જઈ રહ્યા છીએ અને હર્ષદ પણ સરસ મજાનું એક હર્ષદી વન બનેલું છે। તો ગાઈસ આગલા બ્લોક સુધી તમે બન્યા રહેજો, સરસ મજાનું તમને બતાવવામાં આવશે। તો બ્લોકમાં બન્યા રહેજો એન્ડ સુધી। हेलो दोस्तों, આપણે હર્ષદી વનમાં પૂગી ગયા છે। જે અહીંયા તમને હું દેખાડી બહુ જૂની વસ્તુઓ છે, જે આપણે પરદાદા વગેરે કેવી રીતે મેનેજ કરતા એ બધી વસ્તુઓ અહીંયા દેખાડી છે। આપણે અંદર કરીએ છે, જો તમે જોઈ રહ્યા છો ગાર્ડન કેટલું સારું બનાવ્યું છે, એનો મેઇન ગેટ છે એ કેટલું સારું છે, અને જો પાણાનો એ તમે જોઈ રહ્યા છો કેવી રીતે મોડિફાઈડ કરીને બનાવ્યું છે, બહુ સારું લાગે છે, છોકરાઓ રમી શકે છે। ગાર્ડનનો તો તમે જોઈ રહ્યા છો એવો નજારો અત્યારે અમારો દોસ્તારો જો તમે જોવો છો નજારો લઈએ છે, અને આપણે ધીરે ધીરે કરીને આગળ ઉપર જઈએ છીએ। તમને બાકીની વસ્તુ હું દેખાડી દઉં તો તમને મજા આવે અને તમે અહીંયા આવીને વિઝિટ કરી લ્યો તો બહુ જ સારું હોય ફેમિલી ભેગું। આપણે હવે જોઈ લઈએ છે આ જો કેવા પાણાથી ભર્યા પાર્ક જેવું બનાવ્યું છે, દરિયાકાંઠે તમને દેખાય જ છે, બહુ મજા આવે છે, ઠંડી હવા આવે છે, અને આપણે તમને બધું નજારો દેખાડી રહ્યા છે અહીંયાનું। અને હર્ષદી વનના આપણે મેઇન ગેટ ઉપર ઉભા આવ્યા છે। આપણે ધીરે ધીરે કરીને હવે એન્ટ્રી કરશું। એન્ટ્રી કરીને હું તમને જે આપણા જૂની વસ્તુ હતા કે મેનેજ કરતા આપણા દાદા પરદાદા એ રીતે બતાડશું। આપણે આ ગેટ ની અંદર જાઉં જેમાં સિક્યુરિટી ચેક થાય છે, કઈ વાંધો નહીં આવે, આપણે અંદર કરશું। ધીરે ધીરે આપણે અંદર કરી ગયા છે। હવે હું તમને ધીરે ધીરે જો હર્ષદનો જે પહાડ દેખાય છે એ પણ અહીંયાથી દેખાય છે દોસ્તો। આપણે અંદર જઈએ છીએ, ધીરે 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 આપણે નીકળીએ છીએ। સારું એક વિઝિટિંગ જેવું બનાવ્યું છે અહીંયા, બહુ માણસનું એક મન લાગે, થોડુંક હરાસમેન્ટ હોય તો આપણે અહીંયા આવીને ફિલિંગ સારી લઈ શકીએ। તમે જોવો છો પાણા કેવી રીતે મેનેજ કર્યા છે, કેવી કટિંગ કરી છે, પાર્કનું કેવું સિસ્ટમ બનાવ્યું છે, બહુ સારી રીતે આપણે ફાવે એવું બનાવ્યું છે। આપણે આગળનું વસ્તુ દેખાડી દઈશ। જો પાણા તમને હું જે વાતો કરતો હતો એ બહુ નાના નાના કરીને એમાં ચૂનું મારેલું છે। અમારા દોસ્તો બધા જોઈને બહુ ખુશ થાય છે।
તો પણ આપણે આગળ વધીએ. હવે ધીરે ધીરે તમને બાકીની વસ્તુઓ અહીં દેખાડી શકું. ધીરે ધીરે આપણે જઈએ છીએ. હું તમને બાકીની જે વસ્તુ અહીંયા છે એ તમને એકવાર દેખાડી દઉં. આ જોઈ લો કિસ્સાનો કેવી રીતે એની લાઈફ જીતા એની ભેગું. આ વસ્તુ જોઈને બધાને ફિલિંગ આવે કિસાન વાળી. તો આપણા દાદા પરદાદા કેવી રીતે ખેતી કરતા એવી રીતે સેમ આ એક નમૂનો આપ્યો છે. આ જોઈ લો કેવી રીતે છોકરાઓ રમી રહ્યા છે. બહુ સારું લાગે છે છોકરાઓને. ફેમિલી ભેગો અહીંયા આવો તો તમને સારું લાગે. તમને એક નિવેદન જ કરું છું, આ જગામાં એકવાર તમે ફરો તો બહુ સારું લાગે તમને. આ વસ્તુ તમે સામે જોઈ રહ્યા છો કેવી રોનક જેવી જગા છે. આપણા દાદા પરદાદાના ટાઈમની વસ્તુ છે. કેવા મસ્ત લાગે છે જોવામાં. તમે અહીંયા આવીને ફોટો ક્લિક કરી શકો છો. ફોટો બહુ સારી આવે છે. આપણે અંદર જઈએ છીએ. આ બેલો જે આપણે ખેતી કરતા કિસાનો મેં તમને દેખાડી હતી કેવી રીતે ખેતી કરતા અને એક જગ્યાથી બીજી જગ્યાએ આવવાનું કેવી રીતે આવતા એની બેલનો ઇસ્તેમાલ કરતા. એની હારે તમે ફોટો લઈને એક મનોરંજન કરી શકો છો. આપણે બધું ધીમે ધીમે વસ્તુ આપણે તમને દેખાડી દઈએ છીએ. હવે આપણે નેક્સ્ટ જઈએ છીએ બેલ પાય. જે કિસાનો ગાય ભેંસ રાખતા દૂધ કેવી રીતે કાઢતા એ બધું હું તમને દેખાડું છું. આ કિસાનનું જો અંદર બેઠા છે તમને એવું લાગે છે એ દૂધ કાઢે છે. એવી રીતે પેલા ગામડામાં બધા કરતા અને દૂધ વેચતા તો થોડુંક કમાવતા અને ઘરનું આગળ ખર્ચો હલાવતા. એવી રીતે આ કોઠડી ટાઈપ બન્યો છે. અહીંયા બેહીને આપણે થોડુંક આરામ કરી શકીએ એવી વસ્તુ મનોરંજન કરી શકીએ વાતો કરી શકીએ. આ કેવી રીતે આપણે આપણી ફેમિલીને લઈ આવીને અહીંયા ટુરિસ્ટ જેવી ફિલિંગ લઈ શકે. બહુ સારી વસ્તુ બનાવી છે. આ જો ડોલ્ફિન છે જે સમુદ્રને અંદર જ પાવે છે તોય પણ અહીંયા દેખાડી છે. હું તમને દેખાડું છું ડોલ્ફિનને અને કોશિશ કરી હું દરિયે જાય તો તમને લાઈવ શો દેખાડું ડોલ્ફિન ભેગું. બહુ સારી વસ્તુ છે ડોલ્ફિન. તમને ખબર છે આ ફિશ માટે આમાં બહુ શક્તિશાળી હોય છે અને દિમાગ એનો બહુ ફાસ્ટ હોય છે. એ જે તરે છે ખબર ના પડે ક્યારે આવી જાય ક્યારે વહી જાય. તો હું તમને કોશિશ કરી નેક્સ્ટ બ્લોકમાં ડોલ્ફિનનો આખો સીન દેખાડવાનો લાઈવ. એ તમે હરકી રીતે જોઈ શકો છો. ફોટો ક્લિક કરવો હોય તો કરી શકો છો. ધીમે ધીમે જો અમારા દોસ્તારો બધા ફોટો ક્લિક કરે છે. ફૂલ મનોરંજન લે છે. હવે આપણે ધીરે ધીરે બીજી જે જગ્યા છે એમાં તમને વિઝિટ કરાવી દઉં છું તો તમને સારું લાગે. તો તમે જેટલું કોશિશ કરી શકો તો અહીંયા આવીને ફોટો પાડી શકો ફેમિલી ભેગું ગ્રુપ ઓર આપણી ફેમિલી ભેગું વાઈફ ભેગું આવીને છોકરાઓને નાના છોકરાઓને એમને સારું લાગે. થોડું મૂડ ફ્રેશ થઈ જાય. ડોલ્ફિન છે તો એ તમને મેં બધી ચર્ચા કરી દીધી છે ડોલ્ફિન ભેગું. તો તમને આગળ કોશિશ હું જ કરી નેક્સ્ટ બ્લોકમાં દરિયામાં જઈશ તો તમને અમને કોશિશ કરી કે ડોલ્ફિનનો લાઈવ શો દેખાડી શકું. તો તમને એ જ કહેવા માંગતો હતો કે આ જગા છે જે બહુ સારી જગા છે. તો તમે અહીંયા આવીને એકવાર ટૂર કરો તો તમને બહુ સારું લાગશે. ડોલ્ફિનને જો કેવી રીતે બનાવી છે બનાવવા વાળા માણસને તમે કહો કે આ ક્વોલિટી કેવી રીતે બનાવી છે. આપણા ભાઈઓ છે તમે જાણો જ છે ને. મેં તમને પહેલા મળાવ્યું હતું. આ કેવી રીતે ફેમિલી ટૂર વિઝિટ બનાવેલો છે જો તમને દેખાડી જ રહ્યો છું કેવી કેવી નાની નાનું વસ્તુ છે. તો એમને તમે આવીને આનંદ લ્યો. આ જો માં બેઠી છે કેવી રીતે રોટલા બનાવતી પેલા ગામડામાં દૂધ કાઢીને. તો એ જ પ્રમાણે આ બધું છે. આપણો ભાઈબંધ છે એ તમે મારા ભેગા જોઈ શકો છો. અને જો એ પાડો જો દેખાડું છું ગિરનારના પાડો છે. હર્ષદ માતા ના આવશો તો તમને દેખાડવામાં આવશે બધું. ધીમે ધીમે આપણે બીજી વસ્તુમાં જઈએ છીએ. આજે અમને તમને ઓલરેડી પહેલા દેખાડી દીધું ગાય ભેંસને કેવી રીતે કિસાન ભાઈ રાખતા દૂધ કાઢતા અને દૂધને વેચતા એનું ઘર હલાવતા. તો સેમ વસ્તુ છે આ આપણે તમને પહેલા જ મેં તમને આ દેખાડી દીધું છે. તો તમે આવીને એકવાર જોઈ લ્યો તો બહુ સારું લાગે. વસ્તુ જે ઓલ્ડ આપણા દાદા પરદાદા હતા એ કેવી રીતે લાઈફને મેનેજ કરતા જે અત્યારે આ ટાઈમે કરવાનું ના પોસિબલ છે. તો એ વસ્તુને આપણે જોઈને ફિલિંગ કરીએ કે આપણે દાદા પરદાદા કેવી લાઈફો જીતા. ત્યારે પૈસાની કોઈ અહેમિયત નથી. પૈસા નતા પણ એ લાઈફ મેનેજ કેમ કરતા. પૈસા કેવી રીતે કમાવતા. પેલા પૈસાની અહેમિયત બહુ વધારે હતી. પૈસા એટલા બધા નતા માર્કેટમાં તોય પણ એ મેનેજ કરીને દૂધ વેચીને બેલ ઉપર લઈને એક જગ્યાથી બીજી જગ્યાએ જે તમને દેખાડી રહ્યો છું બેલ ઈ જ ને એની માથે રાખીને એક જગ્યાથી બીજી જગ્યાએ ગામમાં જવું હોય માર્કેટમાં જવું હોય ગમે વસ્તુમાં તો એમને પાછળ
બેને જ જતા, બાકી બેલોને એ લોકો ખેતી કરતા હોય ત્યારે એનો ઇસ્તેમાલ કરતા, જે કે અત્યારે કોઈ કરતો નથી. બધી ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, તો આ વખતે એનો કોઈ પ્રયોગ કરતો નથી. પણ પહેલાના જે કન્ડિશનો હતા એ અત્યારે કરવામાં આવે છે. તો એ તમને હું આગળ હજી જે હારી હારી જો પાર્ક જોઈ રહ્યા છો તમે, કેવી રીતે અહીંયા આવા વાળા સમયમાં એ જે પેડો છે એ સારી રીતે